વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ. વિદ્યાર્થીઓ, આપણે અગાઉના લેક્ચરમાં પહેલાં શું શીખી ગયા એની પહેલાં આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓ, આપણે અગાઉના લેક્ચરમાં એ વસ્તુ શીખ્યા કે આપણે પહેલાં તો સાદો સ્તંભ આલેખ જોયો, પછી પાસ પાસેની સંભાકૃતિ જોઈ, વૃત્તાંશ આલેખ હજી આપણે શીખ્યા નથી. એ જ્યારે આપણે ક્લાસમાં રૂબરૂ મળીશું ત્યારે હું તમને શીખવાડીશ. કેમ કે એમાં આપણે વર્તુળ દોરવું પડશે, અર્ધવર્તુળની જરૂર પડશે. એટલે વૃત્તાંશ આલેખમાં પહેલાં અંશ ટકાવારી છે તો અંશમાં ફેરવવું પડશે. એટલે એના માટે તો આપણે નવો અત્યારે ટોપિક લેવાના છે કે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. અર્થશાસ્ત્રમાં એનું કે વિષયનું શું મહત્વ છે એનું આપણે ટોપિક હવે લેવાના છે. એટલે એની હવે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો. હવે પહેલો આપણે જે મેઇન પોઈન્ટ છે આપણે ટેક્સ્ટ બુકની અંદર જ છે, એટલે ખાસ તમારે ધ્યાન આપવું કે વ્યવહારિક મહત્વ એનું મેઇન છે કે એટલે કે વ્યવહારિક મહત્વ કે આપણા અર્થશાસ્ત્રમાં વ્યવહારિક મહત્વ શું છે. તો આપણે અગાઉના પાઠમાં પહેલા જ જેની ચર્ચા કરી આ પહેલા પાઠમાં જ અગાઉના પાઠમાં આપણે જોયું તો કે આપણા રોજિંદા જીવન સાથે તે જોડાયેલું છે. આપણે જોઈએ વ્યવહારિક મહત્વ આપણે જોઈએ તો પહેલા તો અર્થશાસ્ત્ર વિશેનું મહત્વ આપણે જોઈએ કે આજનો યુગ એ આર્થિક યુગ કહેવાય. કેવો યુગ કહેવાય છે આજનો યુગ? કેવો યુગ છે? એક આર્થિક યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ, માનવી જે પ્રત્યેક જે પ્રવૃત્તિઓ કરી રહ્યો છે એ પ્રત્યેક પ્રવૃત્તિ એમ કહેવાય છે લાભ અને ગેરલાભની તુલના સાથે થતી જોવા આપણને મળે છે. લાભ પણ થાય અથવા ગેરલાભ પણ થાય, એટલે ખોટ પણ જાય અને પ્રોફિટ પણ થાય. લાભ અને ગેરલાભની તુલના સાથે થતી જોવા આપણને મળે છે. પણ બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. જો ઘણા લોકો આપણે જોઈએ કે અર્થશાસ્ત્ર વિશેના મહત્વની ચર્ચા કરું તો એમ કહેવાય છે કે નિસ્વાર્થ ભાવે કામ કરતા જોવા આપણને મળે છે. એટલે જોઈએ કે આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય અને માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જતી જોવા આપણને મળે. આર્થિક બાબતો એટલે કે દાખલા તરીકે આર્થિક એટલે કે આપણે પૈસાની વાત આવે, આર્થિક પ્રવૃત્તિની વાત આવે, એટલે આર્થિક જે બધી બાબતો છે એ બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય અને માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધતી જોવા આપણને મળે છે. તેથી તેના અભ્યાસનું મહત્વ પણ આપણને વધતું જોવા મળે છે. હવે આપણે વ્યવહારિક મહત્વની ચર્ચા કરી દીધી. કહેવાય છે કે વ્યવહારિક મહત્વ આપણે જોઈએ બી આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલું છે કે જોડાયેલું છે. એટલે કે આપણા અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે કરીએ છીએ. શું કે છે આપણું વ્યવહારિક જે મહત્વ આપણે જોઈએ તો કે આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલું છે કે જોડાયેલું છે અને આપણા જ્ઞાન અને વર્તન નીચે પ્રમાણે આપણે તેની અસર કરતા જોવા મળીશું. તો પહેલી આપણી છે કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ આપણે જોઈએ તો એના પરથી આપણે કહી શકીએ કે આજના સમયમાં જે આર્થિક બાબતો છે, આજનો જે અત્યારનો હાલ જે સમય છે એમાં જે બધી આર્થિક બાબતો છે એ આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરતી જોવા આપણને મળે છે. એ બધી બાબતોને અસર કરે છે આંતરરાષ્ટ્રીય એટલે કે વિદેશી જે આપણે કહીએ છીએ એટલે આપણે જોઈએ એની અસર વિદેશને અસર કરતી જોવા આપણને મળે છે. તો શા માટે એની અસર કરે છે કે અમેરિકા આપણે કે શા માટે અમેરિકા સુપર પાવર છે? કે અમેરિકા એક વિકસિત દેશ છે, આપણે તો ખબર જ છે. ત્યાં રોજગારી બહુ મળી રહે છે. વિકસિત દેશ છે ત્યાં બેરોજગાર બહુ જોવા મળતા નથી, ત્યાં રોજગારી ફૂલ મળતી જોવા આપણને મળે છે. એટલે સુપર પાવર છે. તો ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે? હવે ક્રૂડ તેલના ભાવોની આપણે વાત કરીએ કે જે એમ કહેવાય છે કે જ્યાં એનું ઉત્પાદન થતું હશે, જ્યાં એનું ભંડાર હશે, પોતે એમ કહેવાય છે ઉત્પાદન થતું હશે, એટલે આપણે જોઈએ કે ત્યાં એના ભાવ ઓછા હશે અને જ્યારે એમ કહેવાય છે જ્યાંથી આપણે આયાત થતી હોય ત્યારે એના ભાવ ઘણી વખત આપણે જોઈએ છે કે આંતરરાષ્ટ્રીયના કારણે જ્યારે એની પાસે જે બધા ખર્ચ કરતા હોય એટલે ભાવ એના વધઘટ થતા જોવા આપણને મળે. પછી જોઈએ રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવત છે? રશિયા અને અમેરિકાની ચર્ચા કરી હતી આપણે, તો એના પછી જોઈએ આપણે રશિયા અમેરિકાની ચર્ચા કર્યા બાદ એ બંને વિકસિત દેશો છે. તો એમાં પણ આંતરરાષ્ટ્રીય આપણે જોઈએ તો ઘણા બધા એમ કહેવાય છે કે ઘટનાઓ થતી જોવા આપણને મળે છે. ઘણી બધી ઘટનાઓ એ લોકોની પણ વિઘટિત થતી જોવા આપણને મળે. એવી રીતે આપણે ક્રૂડ તેલના ભાવની વાત કરી, પછી રશિયા અમેરિકા અને ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયો તફાવતો છે જો તો આપણે જોઈએ કે અમેરિકા અને આપણે જોઈએ કે ભારત અને ચીનની વાત કરીએ તો ભારત એ વિકાસશીલ દેશ છે જ્યારે ચીન એ વિકસિત દેશ છે. એ પહેલેથી વિકસિત છે, ભૂતકાળમાં જ વિકસિત થઈ ગયેલો છે ચીન દેશ. ને આપણે જોઈએ એટલે એમ કહેવાય છે કે સમાનતા અને તફાવતો જોવા તો કયા દેશ મૂડીવાદી દેશ કહેવાય અને કયો દેશ સામ્યવાદી કહેવાય, સમાનતા ધરાવે છે. તે જાણકારી હોય તો તે સરળતાથી આપણે કહી શકીએ કે વ્યવહાર કરીશ તે તેના જે આપણે પાસે જાણકારી હશે દેશોની તો આપણે એની સાથે એમ કહેવાય છે કે વ્યવહાર કરતા જોવા
મળી શકીએ છીએ અને એની સાથે આપણે વ્યવહાર કરતા જોવા મળીએ છીએ. ત્યાર પછી આપણે જોઈશું કે હવે એની અંદર આપણે કે આર્થિક જે કઈ છે આપણે આંતરરાષ્ટ્રીય ઘટનાઓની આપણે વાત કરી. હવે બીજી આપણી જે ઘટનાઓ છે ઐતિહાસિક ઘટનાઓ. હવે ઐતિહાસિક ઘટનાઓ તો આપણે વિદ્યાર્થીઓ આપણે એસએસ વિષય ભણ્યા છે ધોરણ 8માં, ધોરણ 7માં, ધોરણ 9, 10 એમાં ઐતિહાસિક ઘટનાઓ બધી આપણે આવતી હતી. તમને કદાચ યાદ હોય તો કે અંગ્રેજો આવ્યા, એના પછી ફિરંગીઓ આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ડચ પ્રજા ડેનિશની પ્રજાઓ આવી, વલંદાઓ આવ્યા, પોર્ટુગીઝો આવ્યા. આ બધી પ્રજાઓ ભારતમાં આવી વેપાર કરવા માટે. કેમ કે ભારતની અંદર શું હતું કે તેજાના, મરી મસાલા, ઘડી, મલમલ, કાપડ આ બધી માંગ એમ કહેવાય છે યુરોપના દેશોમાં ખૂબ હતી, પણ ઉદ્યોગો ક્યાં જતા હતા? ભારતમાં. એટલે ભારતમાંથી તે લોકો ક્યાં લઈ જતા? યુરોપ કે ઇંગ્લેન્ડમાં લઈ જતા જોવા આપણને મળતા. એટલે ઐતિહાસિક ઘટનાઓ આપણે જોઈએ વિદ્યાર્થીઓ, તો ઐતિહાસિક ઘટનાઓ આપણે જે મેં તમને કીધું ભણીને આપણે આવ્યા છે બધા ધોરણમાં કે તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા હતી માટે ઇંગ્લેન્ડના વેપારીએ શું કર્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. જો જ્યારે તેજાના, મરી મસાલા જે કંઈ છે એના ભાવ વધ્યા તો ઇંગ્લેન્ડે શું કર્યું? ઇંગ્લેન્ડના વેપારીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યો અને પછી શાસન કરવા લાગ્યા. ભારતમાં જે લોકો વેપાર કર્યો અને પછી ભારતમાં જે લોકો શું કરવા લાગ્યા? પોતાનું શાસન જમાવી બેઠા. જોઈએ રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી થતા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં શું થઈ ગયું? પડતી આવી. બરાબર, એ લોકોના કારણે જ તો શું થઈ ગયું? ઊંચા કરવેરાના ભારણથી. અને કરવેરા લોકો શું કરી નાખ્યા? બહુ ઊંચા કરી નાખ્યા. તો કરવેરા ઊંચા હોવાના કારણે ભારતીય પ્રજાએ શું કર્યું? અંગ્રેજ શાસનનો વિરોધ કર્યો કે અમારે અંગ્રેજી શાસન જોતો નથી. તો દુનિયાના દેશોમાં ખૂબ જ ભાવ વધારો થવા લાગ્યો. ઊંચા કરવેરા છે, અછત જેવા આર્થિક પરિબળો માટેની આપણે જોઈએ કે રાજકીય ઉથલપાથલ પણ સર્જે છે અને અર્થશાસ્ત્રના જ અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ આપણે સમજી શકતા જોવા મળીએ છીએ. એટલે એ બધી ઐતિહાસિક ઘટનાઓને કારણે આપણે જોઈએ એટલે કે આપણે કહેવાય છે કે અર્થશાસ્ત્રના વિષયનું આપણે મહત્વ દ્વારા પણ આપણે સમજી શકીએ. એટલે ભારત દેશ એ પાછળ રહી ગયો એટલે વિકાસશીલ દેશ આપણે જોવા આપણને મળે છે. એના પછી આપણે જોઈશું કે આર્થિક મહત્વની ચર્ચા કરી દઈએ. તો આર્થિક મહત્વમાં આપણે જોઈએ કે પહેલો મુદ્દો છે કે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે. આપણે જોઈએ રોજબરોજના જે પણ આપણે વ્યક્તિગત નિર્ણયો છે એ વ્યક્તિગત નિર્ણયો માટેની આપણે ચર્ચા કરી દઈએ. તો જેવી રીતે આપણે જોઈએ રોજબરોજના વ્યક્તિગત નિર્ણયોમાં આર્થિક મહત્વ જોઈએ કે અભિનેતા છે, ડોક્ટર છે, વકીલ છે, ગાયક છે, શિક્ષક છે, પણ એ આર્થિક રોકાણો કરતા હોય છે. એ આર્થિક રોકાણો કરે છે પણ સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થતો જોવા આપણને મળે છે. ગૃહિણીથી માંડીને જે પણ એમ કહેવાય છે કે જે ઘરમાં વ્યવસાય કરતી હોય એમ કહેવાય છે ગૃહિણીથી માંડીને આપણે જે સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થતો જોવા આપણને મળે છે. કે બધા આર્થિક પ્રવૃત્તિ કરતા જોવા મળે છે. નફાના હિતની કરવામાંથી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે આપણો અર્થશાસ્ત્ર આપણને આર્થિક પ્રવૃત્તિ કરાવતા શીખવાડે છે એવું તો પણ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થીઓ સેકન્ડ આપણો મુદ્દો વ્યવસાયિક મહત્વની આપણે એના પછીનો આપણે જોઈશું કે આર્થિક મહત્વમાં આપણે હવે સરકારી નીતિઓને સમજવા માટે બીજો નંબરનો મુદ્દો છે સરકારી નીતિઓને આપણે સમજવા માટે. તો સરકારી નીતિઓની આપણે વાત કરીએ કે ભારત જેવા જે દેશો છે કે ભારત જેવા દેશોની આપણે ચર્ચા કરી કે દેશોમાં આપણે જોઈએ કે સરકારી જે નાણાકીય નીતિ છે એ નાણાકીય નીતિની આપણે ચર્ચા કરી દઈએ. તો જોઈએ કે નાણાં નીતિ અને રાજકોષીય નીતિ. જો ધ્યાન આપજો ખાસ કે ભારત જેવા દેશોમાં નાણાં નીતિ અને રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસરો કરતી જોવા આપણને મળે છે. કઈ ત્રણ નીતિ છે? સરકારી નાણાં નીતિ છે, રાજકોષીય નીતિ, રાજ એટલે કે આ જે રાજકારણીઓ છે એની રાજકોષીય એટલે કે રાજકારણીઓની વાત કરીએ છીએ એની નીતિ અને આર્થિક નીતિ આ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસર કરતી જોવા મળે છે. એટલે જોઈએ આપણે કે માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ માટે નીતિઓને સમજવામાં તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદ થતો જોવા આપણને મળે. દાખલા તરીકે રિઝર્વ બેંક જે આપણી છે એ રિઝર્વ બેંક આપણે જોઈએ કે એના રેપો રેટના જો ફેરફારો થાય તો સમજી લેવું કે રેપો રેટમાં ફેરફારો થવાથી આપણા એમ કહેવાય છે કે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. જ્યારે રેપો રેટમાં ફેરફાર થાય તો આપણે બચત જે કરીએ છીએ એ બચત અને આપણે જોઈએ કે અને રોકાણના નિર્ણયો આપણે કરવા જોઈએ. ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થી ત્રીજો નંબરનો મુદ્દો છે જે આપણે વ્યવહારિક મહત્વ જોયું
પછી આપણે આર્થિક મહત્વ જોયું. હવે વ્યવસાયિક મહત્વની આપણે ચર્ચા કરી દઈએ. તેમ કહેવાય છે કે વ્યવસાયિક મહત્વમાં આવક અને ખર્ચ અને માંગ અને પુરવઠો આ બાબતો બધા વ્યવસાય સાથે જોડાયેલા જોવા આપણને. જો આવક, જેમ આપણી આવકમાં વધારો થાય એમ ખર્ચ વધે, જેમ આપણે એમ કે પુરવઠો વધે એમ એની માંગ પણ વધવાની છે, પણ જેમ એની કિંમત ઘટશે તો માંગ વધશે. તો માંગ અને પુરવઠાનો બે સંબંધ છે, આવક અને ખર્ચનો રીતે બે સંબંધ છે. તેવી જ રીતે આ તમામ બાબતો આપણે વ્યવસાય સાથે જોડાયેલી જોવા આપણને મળે છે. એટલે આપણે જોઈએ કે તમામ બાબતો આપણે વ્યવસાય સાથે જોડાયેલી છે. અને જે આર્થિક રીતે એમ કહેવાય છે કે વ્યવસાયની આર્થિક ગણતરીઓ પણ મદદ કરતી જોવા આપણને મળે છે. એટલે આપણે જોઈશું કે જેમ કે વસ્તુ કે સેવાના કિંમત અને નિર્ધારણ, જ્યારે આપણે વસ્તુ કે જે સેવા છે એનું કિંમત નિર્ધારણ કરવું એટલે શું કહેવાય, કિંમતોને આંકવી. એની કિંમતો જે કઈ છે એને આંકવી એટલે કિંમતોને આપણે કિંમતો આંકવી એટલે કિંમતોને કેમ કહેવાય છે કે જેની કિંમતો રજૂ કરવી. હવે જોઈએ આપણે કે એના પછી જે સાધનો તથા કાચા માલ, અહીંયા આપણે લખ્યું છે સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ. જે પણ આપણે એની પાછળ કે જે કાચો માલના જે કંઈ સાધનો છે એનું જે ખરીદ અને જે વેચાણ કરીએ છીએ તે એ પણ વ્યવસાયિક મહત્વને મહત્વરૂપ છે એમ કહેવાય છે. અને ત્યારે શ્રમિકો કે કર્મચારીના વેતન નક્કી કરવા, જે પણ આપણા શ્રમિકો છે કે જે કર્મચારીઓ છે એના વેતન નક્કી કરવા એ વગેરે જે તમામ બાબતો છે એ નિર્ણયમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ જોવા આપણને મળે છે. રીતે આપણે જો કે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં જ્યાં સ્પર્ધા વધુ જોવા મળતી હોય ત્યાં તીવ્ર બજારવાળા સ્પર્ધામાં એમ કહેવાય કિંમત ઘટાડાવાથી ગ્રાહકોને આકર્ષી શકાય. જો કિંમતમાં ઘટાડો થશે તો ગ્રાહકોને આપણે આકર્ષી શકીએ છીએ. એટલે આર્થિક જગતમાં આપણે માણસના મુખ્ય 3 સ્વરૂપો આપણને આપેલા છે. બીજું કે અર્થશાસ્ત્ર એક મૂળભૂત રીતે એમ કહેવાય છે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે. તેનું વ્યવસાયિક મહત્વ અને આર્થિક જગતમાં માણસના મુખ્ય આપણે જોઈએ કે 3 સ્વરૂપો છે: ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. એક ગ્રાહક તરીકે હોય છે, એક ઉત્પાદક તરીકે હોય છે, એક શ્રમિક તરીકે હોય છે. આ ત્રણેય સ્વરૂપોમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને ઓછામાં ઓછું આપણે ચૂકવવાનું છે અને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. અને આ આર્થિક સિદ્ધાંતો તેને મદદરૂપ થતા જોવા આપણને મળે છે. અહીંયા આપણું આ ફર્સ્ટ લેસન આપણે વિદ્યાર્થી પૂર્ણ થઈ ગયેલું છે. આનું સ્વાધ્યાય તમારી નોટબુકમાં તમારે લખવું. જ્યારે આપણે મળીશું શાળાએ ત્યારે આપણે તમારી નોટબુક ચેક કરવાના છે. એ તમારું હોમવર્ક છે અને નોટબુકના માર્ક્સ તમને મળશે એક્ઝામમાં. હવે આપણે વિદ્યાર્થીઓ નવા જે આપણે નવો જે લેક્ચર એટલે કે નવા જે વિડીયોમાં આપણે લેસન નંબર 2 ની ચર્ચા કરવાના છે. આભાર.